જય માતાજી બધા લોકોને, વેલકમ બેક ટુ માય અનધર બ્લોગ. તો ચલો, કેટલાક દિવસ થઈ ગયા છે, મતલબ કે હમણાં સ્પ્લેન્ડર પાવનભાઈની અને એફઝેડમાં ને એફઝેડમાં આપણે આટા મારતા હતા. તો હવે ઈચ્છા શક્તિ છે આપણને કે કંઈ કામ તો છે જ નહીં જો કે, પણ આ તો ઈચ્છા શક્તિ છે કે આપણે કારમાં આટા મારવા જઈએ. તો ચાલો આપણે હવે થોડી વાર આટા ફેરા મારી લઈએ. એમાં એવું છે કે જો ભાઈ કાર હોય ને એ લોકોને ને નિયમ રાખવાનો કે આઈ થિંક 2 કે 3 દિવસે ને ઓછામાં ઓછું 5 કિલોમીટર તો ચલાવવો છે. એટલે છે ને મને શોરૂમમાંથી કીધેલું હતું કે એની કંઈક બધું શું કાંઈ એન્જિન બેન્જિન કંઈક સારું રહી એના માટેનું હે. તો તમે બધા લોકો ચાલો આપણે ફરવા જઈએ. ચલો તો આપણે આવી ગયા છે આપણી એલ્ટ્રોસ પાસે. તો કારને અનલોક કરી અને હવે આપણે જઈએ છીએ ગામની અંદર આટો મારવા માટે. કારણ કે જો ભાઈ હે ને એક તો તડકો હતો તો ગામમાં જવાની ઈચ્છા થઈ, કેમ કે કારની અંદર છીએ, હવાબાજી નહીં મૂકવાની છોકરાઓ. જેવી રીતે તમને બધા લોકોને ખબર છે કે હંમેશ માટે ગાડી ચાલુ કરો ત્યારે ઓછામાં ઓછું અડધી મિનિટ જેવું આપણે ગાડીને ચાલુ રાખવાની રહી, અડધીથી 1 મિનિટ સુધી ગાડીને ચાલુ રાખવાની અને પછી જ આપણે એને ડ્રાઈવ કરવાની. એટલે શું કે એન્જિન સુધી એનું ઓઇલ પહોંચી જાય. અને મને એમ થાય છે કે આનાથી વધારે તો કદાચ બીજી ગાડીમાં આપતા છે એવરેજ. મારામાં અત્યારે 13ની એવરેજ આપે છે. કેટલાની? આ 13ની તો હું તમને દેખાડું છું, બાકી આ આવશે 8ની. હમણાં એક ખાલી રાઈડ લઈને આવીશ એટલે સમજી લો કે આપણે છે ને ટાટાની એલ્ટ્રો છે પણ એ ફોર્ચ્યુનરની હાયર હાલે છે. કેમાં? તો કે એવરેજની અંદર આપણે ફોર્ચ્યુનરમાં એવરેજ આપે છે 8ની, એમાં 11ની કહે છે પણ હવે ખબર નહીં કેટલી આપતા હોય. પણ અત્યારે આપણે આમાં 8ની એવરેજ આપે છે. આઈ થિંક હશે જો અંદર જૂનામાં ને આમાં તો 11 છે. આ જો 13.6 થઈ, 13.6 હતી 13.5. ચલો તો હવે આપણે વહેલા હાર નીકળીએ. એટલે હું આમ તડકો લાગે જો કે હવે હું તડકો લાગે, હવે તડકો ન લાગે. હવે આમાં તડકા જેવો કંઈ પ્રશ્ન છે જ નહીં. જો પાછળ વોરન મારી દેવાનો, કોઈ હોય કે ના હોય, કારણ કે આપણને ખબર ન હોય ભાઈ કે ક્યારે કોણ આડું આવી જાય. પાછું શું ટાટા વાળાનો નિયમ છે, ભટકાય તો સામે વાળાને જ ઉપાધિ થાય, આપણે તો થવાની છે નહીં. એટલે થોડુંક ધ્યાન જ રાખવાનું પહેલેથી આપણે ભાઈ આ બધી વસ્તુની અંદર. કેમ ભાગી ગયો? ડોગેશ ભૈયા નો જ ઊભા થાય. એ તમારે જોવાનું, તમારે ગાડી આગી હાંકવી હોય તો હાંકો. બાકી ધ ડોગેશજી હલવાનું નામ તો લઈએ જ નહીં, એનો નિયમ છે. કારણ કે એ હોય છે ડોગેશજી, એટલે એમાં શું મોટી વાત છે. હા, તમે યાદ રાખજો, તમારા વ્લોગ તમારને દેખાડવા માટે થઈ અને હું અત્યારે ગીત નથી સાંભળતો. કારણ કે જો ગીત સાંભળીશ તો એની અંદર આવી જશે કોપીવાળું રાઈટ. આપણે કોપીરાઈટ નથી જોતું, એના માટે થઈ અને ગાડીને આપણે એની અંદર ગીત વગાડતા નથી. ચલો આગળ મળીએ થોડી વાર. ચલો તો ભાઈ હવે આપણે નિરાતે નીકળીએ છીએ હવે ઘર તરફ. 0.5 જ છે તો એ કેમ સ્ક્રીન નાખીને દેખાતી છે? તો 0.5 જ. ઓહો વાહ,
એક હાથે મોબાઈલ પકડેલો હતો મેં, અને એક હાથે મેં બંધ કરેલું છે, સોરી ગેર બદલેલો છે. વાહ, આવું બધું પહેલી વખત કરીએ ને તો મજા આવે એમ. પછી આ રોજનું થઈ જાય ને પછી એટલું બધું કંઈ લાગે નહીં, પણ તોય હવે મજા કરવાની વાત આવે જ છે તો પછી મજા કરવાનું જ આવે. એમાં પછી કંઈ બીજો પ્રશ્ન આવતો જ નથી કે પછી પેલું શું કે શંકાને સ્થાન છે જ નહીં આ વસ્તુની અંદર. જો ભાઈ દેખાતું હશે કે નહીં દેખાતું, પણ તમને કહી દઉં કે જો ગાડી ચલાવો ને તે કમ્પલસરી ફરજિયાતપણે છે ને રાખવાનું સીટ બેલ્ટ. જોઈ લ્યો તમે, એટલે સીટ બેલ્ટ વગર તો નહીં જ જવાનું. આ સેફટી આપણા માટે જ છે જો કે, કારણ કે નક્કી ના હોય ક્યારે કઈ ગાડી ક્યાંથી આવે અને ક્યારે આપણને અડાડી જાય. આ દાદા હમજાની 4 વખત મેં હોરન વગાડ્યો તોય પછી મારે કાવો જ મારવો પડ્યો ફરજિયાતપણે, કારણ કે એનું બીજું કંઈ સોલ્યુશન હતું જ નહીં આપણી પાસે. તો આપણે અત્યારે પ્રેમથી ગાડીને કાઢી લેવાની થાય છે. પહેલાં આ રસ્તે જ્યારે હું નવો હતો કે જ્યારે મેં ખાલી કાર લીધી હતી અને મને આવડતી જ નથી, કારણ કે મેં જિંદગીની અંદર પહેલી વખત કાર ચલાવી હોય તો એ મારી ખુદની જ છે અને આ કાર જ છે. બીજી એક કારની અંદર આપણે શીખા પણ નથી કે કોઈ વસ્તુ કરી નથી. અને ત્રીજા દિવસે જ આપણે છે ને શીખી ગયા હતા કારને, અને પછી એને આપણે આગળ પણ જવા દીધી હતી. મતલબ કે શીખતા જ. અને નિયમ આપણો એવો હતો કે આપણે આપણી ગાડી સિવાય બીજી કોઈ કારની અંદર ફોટા પણ હજી સુધી પાડ્યા નહોતા. એટલે છે ને આવું જ રાખવાનું જિંદગીની અંદર. તો શું થશે, તો થશે એ વસ્તુ કે આપણે છે ને આપણી ગાડી લેવાનું મન થશે, પોતાની પર્સનલ, પોતાના પૈસાવાળી, પોતાના પૈસાની. એટલે જો ભાઈ આપણે પાછા આવી ગયા છે, દેખાય આપણી લાલપરી પાસે પણ આપણે પાછા આવી ગયા છે. તો સારું, ચલો હવે મળીએ આપણે આવા જ બીજા એક વ્લોગની અંદર. ત્યાં લગી બાય બાય. જે નવા લોકો એ લોકો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો.